એટલે એ પેલી કહેવત છે ને કે તમારો પૈસો પોકેટમાં અને સેક્સ પેન્ટમાં હોય ને ત્યાં સુધી લાઈફમાં કઈ જ પ્રોબ્લેમ ના આવે. તમારી મૂવી માટે આજે આપણે મળ્યા છે માસ્ટર માઇન્ડ. એ જો હું તમને કહી દઈશ તો લોકો ફિલ્મમાં શું શું છે? મને કહો છો. કટપ્પા અને બાહુબલી કો ક્યું મારા? હા, એ ક્યુરિયોસિટી થઈ હતી ને. યસ. તમને ક્વેશ્ચન છે કે સંજય સર ને તમે આ રોલ માટે સિલેક્ટ લાઈક કેવી રીતે તમને થયું કે સંજય સર જ ફિટ બેસશે આ રોલ માટે? ખોટું લાગે તો સોરી. કંજૂસ બાપ જેવું તો. પણ તમે જેમ આ મૂવીમાં જેમ તમે પિતા પુત્ર અને તમે તમારા દીકરાને સમજાવતા હો છો એમ તમે રિયલ લાઈફમાં બી તમારા દીકરા જોડે આવી રીતે સમજાવવાનું ને એવું જ છે તમારું? ના એવું નથી. ઇન્ફિડેલિટી તો બહુ કોમન થઈ ગયું છે આજકાલ, એવું કંઈક અને મોટું રહ્યું છે. હું કહું આજે પણ કહું ઇન્ફિડેલિટી શુડ કમ લાસ્ટ ઇન ધ મેરેજ. તમારો જ આ એક જગ્યાએ મેં સાંભળેલું છે કે ડિઝાયર ઓલવેઝ વિન્સ ઓવર મોરાલિટી. જોકે એ મેં સ્ત્રીની બાબત બાબતે પણ સર એક જ પાર્ટનર અગર મેરેજમાં આવું કરે તો લાઈક તમને બી ક્વેશ્ચન છે તો એ તો પછી ચીટિંગ જ થયું ને. લાઈક ઓપન રિલેશનશિપ બેટર નથી કે બંનેને જે ગમે કરી શકે છે? અધરવાઇઝ તો એક માણસ કરે જાય છે બીજાને તો બિચારાને ખબર જ નથી મારું એવું થઈ. સામાજિક વિશ્વા ઉપર ઇન્ટરવ્યુ કરી એવું લાગે છે. પણ એ આ છે ને આ બધા મુદ્દા એવા છે ને આ મૂવીમાં મને ખાલી ટ્રેલર પરથી ક્યાંક ને ક્યાંક લાગ્યું ને કે આ બધા મુદ્દા છે ને ક્યાંક ને ક્યાંક મૂવીમાં આવે છે. સંજય સર અને નદીમ સર, સ્વાગત છે તમારું અમારા શો પર. થેન્ક યુ સો મચ. સંજય સર, તમે તો અવારનવાર અમદાવાદ આવતા જ જાઓ છો, પણ આજે થોડીક અલગ જગ્યાએ આ પોડકાસ્ટ થઈ રહ્યો છે. ખૂબ કમ્ફર્ટેબલ હશો તમે? ત્યાં એકદમ અને આવી બધી જગ્યાઓ અમદાવાદમાં જ તમને જોવા મળે, રાધર ગુજરાતમાં જ જોવા મળે, કારણ કે અહીંયા આગળ જગ્યાની ઘણી છૂટ છે અને ખૂબ જ સરસ વાતાવરણ. આવું બધું અમને મુંબઈ વાળાઓને જોવા મળતું નથી એટલે ખાસ એના માટે વધારે આકર્ષણ અમને રહે તે જરૂરી છે. બિલકુલ બિલકુલ. તમારી મૂવી માટે આજે આપણે મળ્યા છે માસ્ટર માઇન્ડ. તો આ મૂવીનો સબ્જેક્ટ બહુ સરસ છે. મેસેજ તમે એક આપવા માંગો છો મૂવીના થ્રુ, પણ મૂવીનો મેસેજ અને નામ થોડુંક ડિફરન્ટ છે. તો માસ્ટર માઇન્ડ નામ કેમ અપાવ્યું મૂવી? એના માટે તમારે ફિલ્મ જોવી પડે, આ પહેલી વાત. બીજી વાત એ છે કે મેસેજ બાય ધ વે છે, હેતુ મનોરંજનનો છે. બરાબર છે. મેઇન આપણે ઓડિયન્સને એન્ટરટેઇન કરવા છે. જનરલી દરેક ફિલ્મો મેસેજ માટે જ બનતી હોય છે. ઘણી ફિલ્મોમાં એવું હોય છે કે મેસેજ આપવાના ચક્કરમાં એન્ટરટેનમેન્ટ મળતું નથી. તો આમાં અમે લોકોએ પ્રયત્ન કર્યો છે કે અમે મેસેજ સેકન્ડ નંબર છે, બટ ફર્સ્ટ પબ્લિકને અમે એન્ટરટેઇન. ના, એ તો ટ્રેલર પરથી લાગ્યું જ છે કે એન્ટરટેનમેન્ટ ખૂબ મળશે. એક ટિપિકલ ગુજરાતી જે મૂવી હોય છે એનાથી થોડું ડિફરન્ટ સ્ટોરી લાઇન છે જેમાં સસ્પેન્સ ક્રિએટ કરવામાં આવ્યું છે. એટલે આઈ થિંક આ સસ્પેન્સ પાછળનું માસ્ટરમાઇન્ડ સસ્પેન્સ છે, મર્ડર મિસ્ટ્રી છે, થ્રિલ છે, સોશિયલ છે. બિલકુલ બિલકુલ. અને તમે જે પૂછ્યું કે આની પાછળનું માસ્ટર માઇન્ડ કોણ છે, એ જો હું તમને કહી દઈશ તો લોકો ફિલ્મમાં શું છે મને કહો છો. એ બરાબર છે, એ સાચી વાત છે. એટલે એને આપણે અત્યારે ગુપ્ત રાખીએ છીએ, સિક્રેટ. જોશે એટલે ખબર પડશે. કટપ્પા અને બાહુબલી કો ક્યું મારા? હા, એ ક્યુરિયોસિટી થઈ હતી ને. યસ. પબ્લિકને આપણે એ જ બતાવવું છે કે એકચ્યુઅલ માસ્ટરમાઇન્ડ કોણ છે. રાઈટ રાઈટ. મજા આવશે પબ્લિકને. બિલકુલ બિલકુલ. પણ આ મૂવીના થ્રુ જે તમે મેસેજ જે આપવા માંગો છો, જે બહુ બ્યુટીફુલ મેસેજ છે કે પેરેન્ટ્સ અને બાળકો વચ્ચેનો જે સંબંધ છે, એક પિતા અને પુત્ર વચ્ચેનો જે સંબંધ છે, એ લાઈક અત્યારના આપણે નોર્મલ સેટલમેન્ટમાં જોઈએ તો પણ એક પિતા અને પુત્ર વચ્ચે થોડો ગેપ હોય છે. તમારું એવું માનવું છે કે આ રિલેશનમાં થોડો ગેપ હોય જ છે? બિલકુલ હોય છે. અને મને એક પિતા તરીકે એવું લાગે છે કે મારી આવનારી પેઢી મારા કરતા વધારે સમજદાર છે, વધારે હોશિયાર છે. આ હું માનું છું, પણ અનફોર્ચ્યુનેટલી દરેક પિતા આવું માનતા નથી. બસ પ્રોબ્લેમ અહીંયાથી શરૂ થાય છે. કરેક્ટ. કેમ કે બધા આગળની જનરેશન એવું લાગે ને કે અમે બધું જોયું છે, અમને બધી ખબર પડે છે, અને આ તો બધા નવા છે, અમને શું ખબર પડે. એક્ઝેક્ટ. પણ યુ સી એ જનરેશનને એ જનરેશન છે ને બહુ ઓનેસ્ટ છે.
અમારું જનરેશન કે મારી પહેલાનું જનરેશન જે છે ને એ ખૂબ જ આડંબરથી ભરેલું, ખૂબ જ દકિયાનુસી વિચાર ધરાવતું જનરેશન છે. અને એ પાછળના કારણો છે. એક તો અમે બધા અછતની પેદાશ થઈ. અછત કઈ રીતે? તો કે 1947 આપણને આઝાદી ત્યારે ભારતમાં જેટલી વસ્તી હતી, લગભગ 40 કરોડની વસ્તી હતી. તો નહેરુજીને કોઈએ પૂછ્યું કે તમારો મોટો પ્રોબ્લેમ શું છે? તો કે આ 40 કરોડનો જે પ્રોબ્લેમ છે ને એ મારો પ્રોબ્લેમ છે. અને એ વખતે આપણી પાસે ખાવાનું અનાજ નહોતું, અન્ન નહોતું આપણી પાસે. અમેરિકા એના ઢોરને ખવડાવવાના અમેરિકન પીસી ઘઉં આપણને મોકલતું. આ ખાવ તમે ને અમે. હું પોતે રેસ્ટોરન્ટની લાઈનમાં ઊભો છું. 66-67 ની વાત કરું છું. 66-67 કેમ આ સાલ કહું છું? કારણ કે ત્યાં સુધીમાં ભારતે 3 યુદ્ધ જોઈ લીધા છે. 1948 નું યુદ્ધ, 1962 નું ચાઇના જોડે અને 65 નું પાકિસ્તાન. અને જ્યારે વોર જ્યારે બહુ લાંબી ચાલે ને એટલે ભલભલા દેશની હાલત પાતળી થઈ જાય અને એ દેશમાં બધી વસ્તુઓની અછત થઈ જાય. બ્રિટન સેકન્ડ વર્લ્ડ વોરમાં બ્રિટનની પાયમાલી એટલી બધી થઈ હતી કે જ્યારે અહીંયા લોર્ડ માઉન્ટબેટનની છેલ્લા વાઇસરોય તરીકે ઇન્ડિયામાં નિમણૂક થઈ ને ત્યારે એડવિના માઉન્ટબેટન એમના વાઇફે અહીંયા આવ્યા તો કહ્યું કે અમારા કૂતરા માટે ખાવાનું લઈ આવો ને. તો કોઈ તંદૂરી ચિકન લઈ આવ્યું. તો એ તંદૂરી ચિકન એડવિના માઉન્ટબેટન ખાઈ. હા, એટલી ત્યાં ખરાબ હાલત. સો આપણે 3 વોરનો માર ઝીલ્યો છે અને એના પ્રોબ્લેમ્સની ચેલેન્જીસ આપણે જોઈ છે. અને એટલે આ જનરેશનને ખબર જ નથી. એ લોકોને મારે પણ એટલું કેવું છે કે હમ લાયે હે તूफान से किश्ती निकाल के इस देश को संभाल के रखना मेरे बच्चों जवान. તો કહેવાનો મારો મતલબ એ છે કે આ જનરેશનને વખોડવા કરતા એને સમજો અને એને તમારા અનુભવના ભાથામાંથી જે આપી શકાય આપો. ગ્રહણ કરવું ન કરવું એની મરજીની વાત છે. જે અમે લોકો અમારા અનુભવથી શીખ્યા એ લોકો પણ શીખશે. પણ ના, હું જેમાંથી પસાર થયો છું, મારો દીકરો કે મારી દીકરી એમાંથી પસાર ન થાય. મને એવું લાગે એને થવા દો. એટલે આજકાલના મા બાપ છે ને, મને એવું લાગે છે, એટલે મોસ્ટલી આજકાલ નહીં, પહેલા પણ, કે બાળકોને છે ને એક માણસની જેમ નથી ગણતા. એ દીકરી દીકરો એ બધામાં બંધાઈ જાય છે, પણ એવું નથી સમજતા કે એ બાળક પણ તો એક માણસ જ છે. એ પોતાની એની દુનિયા છે, એનું દિમાગ છે, એનું ઓબ્વિયસલી તમે જે ફીલ કરતા હશો કે તમારા પપ્પા જે છે એમનાથી તમારું જે ગેપ છે. હું એકચ્યુઅલી બહુ લકી છું કે ફિલ્મ મારા ડેડીએ બનાવી છે અને હું આ કેરેક્ટરથી બહુ જ રિલેટ કરું છું. હું મારો એક નાનો અમથો કિસ્સો કહું છું. હું જ્યારે 12th હતો અને મને એઝ એન હીરો લોન્ચ કરી રહ્યા હતા, તો ડેડીએ મને કીધું કે બેટા તું તારા પ્રિન્સિપલ સર પાસે તું પરમિશન લઈ જાય કે મને 45 to 50 ડેઝની છુટ્ટી જોઈએ. હું ગયો નેક્સ્ટ ડે સ્કૂલમાં, સરને કીધું, સરે મને ના પાડી દીધી. સરે મને કીધું કે તમે તમારા પેરેન્ટ્સને બોલાવો. ડેડી અને પ્રિન્સિપલ સર ફ્રેન્ડ્સ હતા. ડેડી ગયા કે સર મારે આવી રીતે એને લોન્ચ કરવો છે તો તમે પ્લીઝ એને છુટ્ટી આપો. તો કે સર બરકત સર એની બોર્ડ છે, પોસિબલ નથી, તમે શૂટિંગ ડીલે કરો. કે ડેડી કે સર શૂટિંગ તો ડીલે નહીં થાય, મારા છોકરાને આમાં ઇન્ટરેસ્ટ છે, તમે એક કામ કરો બોર્ડ ડીલે કરો. અને કે આ ભણી ગણીને કશું કરવાનું નથી, એને જેમાં આમાં ઇન્ટરેસ્ટ છે એને એમાં આગળ વધારવું છે. તો મારા ડેડીએ ખુદ મને સ્કૂલમાંથી ડ્રોપ લેવડાવ્યું
એટલે મારા ડ્રીમ્સ ફૂલફિલ કરવા માટે એજ્યુકેશન જરૂરી છે. આજના હું એમ નથી કહેતો કે એજ્યુકેશન જરૂરી નથી, એજ્યુકેશન ઇઝ મસ્ટ, પણ અમુક પેરેન્ટ્સ સમજે છે, અમુક નથી સમજતા. બટ આપણે આમાં પેરેન્ટ્સનો વાંક નથી કાઢવાનો. ખોટી ઓલાદ જ હોય છે, કારણ કે ટ્રેલરમાં લાસ્ટમાં એક ડાયલોગ છે કે મા બાપની ગાળોમાં પણ આશીર્વાદ હોય છે. તો એ મા બાપ જે ગાળ આપે છે ને એ આશીર્વાદ જ છે. એ ટાઈમે આપણાને કડવા લાગતા હોય છે, બટ એ જ્યારે મા બાપ નહીં હોય ત્યારે સમજમાં આવશે. પણ એ છે લાઈક ઓલાદ જ ખોટી હોય કદાચ, સોરી પણ હું નથી માનતી કે દર વખતે ખાલી ઓલાદ જ ના. ખોટી હોય. તમારું શું કેવું છે? દરેક વાર્તાની અલગ અલગ એની લાક્ષણિકતા હોય છે. બિલકુલ. આ વાર્તાની આ લાક્ષણિકતા છે. હા. સો અહીંયા આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ એક જનરલ મુદ્દો Yes. જે ચર્ચી રહ્યા છીએ, પણ બાકી જ્યાં સુધી ફિલ્મનો સવાલ છે એમાં એવું નથી કે આ ખોટો છે કે આ સાચો છે, એવું નથી. આ વાત ફિલ્મથી રિલેટેડ નથી. હા, એ બરાબર છે. પણ સંજય સર, તમે પહેલી વાર લાઈક પહેલી વાર તમે ઘણા રોલ કર્યા જ છે, પણ મોસ્ટલી તમને અમે કોમેડી કિંગ ની રીતે જ જાણીએ છીએ. તમે કોમેડી રોલ વધારે કરો છો અને પછી આ મૂવીમાં તમારું સિરિયસ રોલ છે. તો એક તો એવું કે સંજય સરને સિરિયસ રોલ માટે સિલેક્ટ કર્યા અને સંજય સરે હા પાડી, તો આ બંનેનું શું રીઝન છે? મારે માટે હા પાડવાનું એકમાત્ર કારણ એ છે કે મને કોઈ રોલ ઓફર કરે મારા દાવનો ન હોય કે મારી ઇમેજનો રોલ ન હોય, એનાથી વિપરીત રોલ મને જો કોઈ ઓફર કરે તો હું શું કામ ના પાડું? બિલકુલ. બરાબર. અને જ્યારે હું એ રોલ સ્વીકારું છું તો ટુ ધી બેસ્ટ ઓફ માય એબિલિટી મારે એ રોલ એક્સેપ્ટ કરવાનો છે અને મારે ભજવવાનો છે. પતી ગઈ વાત. અને બીજી વાત એ છે કે સિરિયસ રોલ કરતા કોન્ફ્લિક્ટિંગ રોલ છે. સિરિયસ નથી, બાપમાં પણ સેન્સ ઓફ હ્યુમર છે જ, એ ફિલ્મમાં તમને દેખાતું રહેશે, પણ કોન્ફ્લિક્ટિંગ છે રોલ. અને વાર્તામાં બહુ જ સરસ રીતે જાય છે, પિવોટલ કેરેક્ટર છે. સો મારા માટે ના પાડવાનું કોઈ કારણ. અને તમને ક્વેશ્ચન છે કે સંજય સર ને તમે આ રોલ માટે સિલેક્ટ લાઈક કેવી રીતે તમને થયું કે સંજય સર જ ફિટ બેસશે આ રોલ માટે? ખોટું લાગે તો સોરી. કંજૂસ બાપ થયો તો ડેડી કે સંજયભાઈ આમાં જોરદાર લાગશે. મેં કીધું ડેડી જોરદાર લાગશે. તો એવી રીતે એમાં કેરેક્ટર એવું છે કે કંજૂસ, કરોડપતિ કંજૂસ. ઇમેજિન કર્યું જયારે અમે કાશીમાં બેઠા તો એક જ મોઢું દેખાયું, સંજય સર, અને અમે ઇન્સ્ટન્ટ ડિસિઝન લીધું છે. આમ આ કેરેક્ટરને ન્યાય માત્ર ને માત્ર સંજય સર આપી શકશે. એટલે હવે છે ને સંજય સર નો મને લાગે છે ક્રેઝ ચાલુ થયો છે. એક પછી એક મૂવીમાં સંજય સર આવતા જઈ રહ્યા છે, નવા નવા રંગ સંજય સર ના દેખાતા જઈ રહ્યા છે. એટલે એ પણ એક સારી વાત છે કે જે લોકો લાઈક નાટક બધા લોકો સુધી કદાચ નથી પહોંચતા, લાઈક મારા જેવા કોઈ એવા નાટક ફ્રીક હોય તો એ લોકો બધા જ નાટક જોઈ લેતા હોય છે, પણ સંજય સર ના આ મૂવીઝ કરી રહ્યા છે એના લીધે અમને તમે વધારે જોવા મળશો. કેમ કે હું તો લાઈક એઝ અ ફેન અહીંયા બેઠી છું એન્ડ મને કોઈ શરમ નથી કહેવામાં કે હું તમારી સૌથી મોટી ફેન છું. એટલે મારા માટે તો બહુ ગર્વની વાત છે કે તમે મારી સાથે છો આજે. જેલ છબીલો ગુજરાતી આ ટેલ્યુ 100 થી 150 વાર જોયું છે. આજે પણ મારું મૂડ ઓફ હોય ને કશું ના જોવું હોય એટલે જેલ છબીલો ગુજરાતી હું લગાવતી હોઉં છું. એટલે એટલો ઇમ્પેક્ટ છે તમારો અમારા બધાની લાઈફમાં કે જ્યારે ડાઉન કે લો હોય ત્યારે તમે ત્યાં હો છો, ભલે સ્ક્રીન ઉપર હો પણ એટલીસ્ટ અમને લોકોને એ મળે કે ચલો કંઈક સારું જોઈ રહ્યા છે. આજે શું છે, મેં આ ટી શર્ટ છે ને એ ખોટું પહેર્યું છે. Colour. પહેર્યું હોત તો મેં જરા કલર ઓછો છે. આપણે એમને એમ તો કરો એમને વિધાઉટ હા, પણ એવું કરતા કરતા થઈ ગયું છે. કોઈ એવું કઈ પ્લાનિંગ નહોતું કર્યું કે આટલા બધા નાટકો. અને સૌથી વધારે આનંદની વાત છે એ છે કે મારા બધા નાટકો ઓલમોસ્ટ બધા જ એ ડિજિટાઇઝ થઈ ગયા છે. એટલે એ એક બહુ આવનારી પેઢી માટે પણ એ નાટકો બહુ માર્ગદર્શક રૂપ બનશે એવું મને લાગે. તો સંજય સરની તો જર્નીની અમને બધાને ખબર છે.
તમે જેમ કીધું કે તમે 12th હતા ત્યારથી તમે ચાલુ કરી, તો એના પછી લાઈક તમારા તો ઘરમાં તમારા ડેડી છે, ઘરનું તમારું પ્રોડક્શન બધું છે, તો તમારા માટે કેટલું ઈઝી હતું આ? એકચ્યુઅલી ઇઝી નહોતું. લોકોને એવું લાગે છે કે મારા ડેડ પ્રોડ્યુસર ડિરેક્ટર રાઇટર છે તો આને લઈ લીધું છે, પણ એવું નહોતું. અગર એવું હોત તો 3 હીરોમાંનો થર્ડ લીડ હું ના હોત, હું ફર્સ્ટ જ હોત. બટ એવું નહોતું. મેં ઓડિશન આપ્યા હતા અને એકચ્યુઅલીમાં જેણે ઓડિશન લીધું હતું એ લોકોને ખબર બી નહોતી કે હું બરકતભાઈનો સન છું. અને મેં ઓડિશન્સ પાસ કરીને હું સિલેક્ટ થયેલો છું એમાં. અને એના પહેલા બી ડેડી એવું કીધું હતું કે તું ઓડિશન આપ, વાંધો નથી, પણ એના પહેલા એક્ટિંગ શું છે તારે શીખવાની છે. તો મેં કોર્સ પણ કર્યો છે. જોડે ને જોડે મારા ફાધરે મને એટલો ટ્રેન કર્યો છે કે મને મ્યુઝિક ક્લાસીસ કરાયા છે. હું એડિટિંગના કોર્સ કરેલો છે મેં FCP નો. હું પિયાનો વગાડી શકું છું. મને એનિમેશન હું કરું છું. તો આ બધું નોલેજ એટલે આપે છે કે એઝ એન એક્ટર તને એડિટનું બી નોલેજ હોવું જોઈએ, તને મ્યુઝિકનું બી નોલેજ હોવું જોઈએ, તું ક્યાંય પાછો નહીં પડવો જોઈએ. તો જર્ની એવી નથી કે ડેડ છે ને મને બ્રેક મળી ગયો છે. સ્ટ્રગલ મેં પણ કર્યું છે અને મેં એની પહેલા એઝ એન હીરો હું લોન્ચ થયો એની પહેલા 2 ફિલ્મ મેં ક્રાઉડમાં કરેલી છે જ્યાં મારો એક બી ડાયલોગ નથી. હું પાછળ ફરી રહ્યો છું. અને એ ફિલ્મ જોવા માટે હું અહીંયાથી અમદાવાદથી હું આણંદ ગયો હતો એક ફ્રેન્ડ જોડે કે યાર તારી બાઇક ઉપર આપણે જઈએ, હું ફિલ્મમાં દેખાવાનો છું. તો એ 2-3 સેકન્ડની ઝલક માટે હું સ્પેશિયલી ત્યાં ગયો હતો. ત્યારે હું બહુ નાનો હતો, તો મને શોખ બહુ હતો અને બસ ત્યાંથી ચાલુ થયું છે. કરીએ છે કામ અને બહુ લકી છું કે સંજય સર જોડે જેને બચપનથી આપણે ફિલ્મોમાં જોયા છે, ઘણી બધી હિન્દી ફિલ્મોમાં જોયા છે, ગુજરાતીમાં જોયા છે, નાટકોમાં જોયા, એમની જોડે મેં સ્ક્રીન શેર કર્યું. આઈ એમ સો લકી અને મને બહુ જ સપોર્ટ કર્યો છે. મને મજા આવે છે એમની જોડે કામ કરવાની. થેન્ક યુ સર. સંજય સરના તો જે જોડે કામ કરે છે, લાઈક હમણાં સોની ભટ્ટ જોડે મારે વાત થઈ ગઈ, તો એમને પણ એ જ કીધું કે ઇન બિટવીન શોર્ટ્સ પણ સંજય સર એટલું સરસ સમજાવે ને તમને એક્ટિંગ કે લાઈફ કે એના વિશે, કે તમને ખરેખર મજા આવે. એમની જોડે તમે ઘણું બધું શીખી શકો એક્ટિંગ અને લાઈફ વિશે પણ. એટલે તમારા વખાણ તો બધા જ કરે છે. અને સરનું ઓબ્ઝર્વેશન બહુ હા, બહુ જબરદસ્ત છે. હું એક કિસ્સો કહું. અમે લોકો લક્ષ્મી સ્ટુડિયો બરોડામાં અમે શૂટ કરતા હતા ને કોર્ટની સિક્વન્સ હતી. કોર્ટ ઓબ્વિયસ છે કે બધા કેરેક્ટર્સ છે એટલે ઘણું બધું ક્રાઉડ હતું એમાં. એટલે એક ભાઈ બિચારો પેલા પાણીના કેરબાની ઉપર બેઠા હતા. અંદર ગયા તો એ જ ભાઈ જજની ચેર પર બેઠેલા હતા. ને એમણે રીલ બનાવી કે હમણાં જે ભાઈ બોલે જજની ખુરશી પર બેઠો છે ને થોડીક વાર પહેલા બહાર કેરવા ઉપર બેઠો છે. અને એ રીલ એટલી વાયરલ થઈ, મને ફોરેન થી લોકો કહી રહ્યા છે, મને કે આ જો કે પણ એ આપણી ફિલ્મ લાઈનની સચ્ચાઈ છે કે જે કેરેક્ટર જે વ્યક્તિ ભજવતા હોય છે ને, જ્યારે એ ખુરશી પર બેસે તો તમે બિલીવ કરી લો કે આ જજ હશે. પણ એકચ્યુઅલી રિયલ લાઈફમાં એમનું એક અલગ જ એમની રિયલ લાઈફ અલગ જ હોય એવું બની શકે, તો પણ હવે સેન્સ ઓફ હ્યુમર તો હોવું જોઈએ ને, જરા મજા તો આવી જાય ને. કોમેડી વગર જીવન કેમ જીવાય? હા, કોમેડી તો બધાની લાઈફમાં લાઈક ખૂબ જ જરૂરી છે. પણ તમે જેમ આ મૂવીમાં જેમ તમે પિતા પુત્ર અને તમે તમારા દીકરાને સમજાવતા હો છો, એમ તમે રિયલ લાઈફમાં બી તમારા દીકરા જોડે આવી રીતે સમજાવવાનું એવું જ છે તમારું? ના, એવું નથી. કારણ કે મારો દીકરો લેખક છે. હવે જે રાઇટર હોય ને, કારણ કે એનું આખું અપબ્રિંગિંગ બહુ જુદું છે. એટલે મારી એની સાથેની જે ચર્ચાઓ જે થતી હોય, પોલિટિક્સ ઉપર ચર્ચાઓ થાય, ક્યારેક નાટકોના મારા જે જૂના નાટકોની વાત કરું કે એના વળાંકો, કે જેથી કરીને એ બધી વસ્તુને ઇન્વાઇટ કરે અને પોતાને એના પ્રોફેશનમાં એને કામ લાગે એવું હોય, એ મને સામે ઘણી બધી વસ્તુઓ કે એ મને કેટલાય વખતથી કહેતો હતો કે પપ્પા હવે ફેસબુક જે છે ને એ જૂનું થઈ ગયું છે, ઇન્સ્ટાગ્રામ પર આવે. આ લગભગ 3-4 વર્ષ પહેલા મેં શરૂ કર્યું, પણ મને વર્ષોથી કહેતો તો તમે ઇન્સ્ટાગ્રામ પર આવી જશો. અને હું
અને શરૂઆતમાં મને મજા પણ નહીં આવી ને ફાવ્યું પણ નહીં. હવે ધીરે ધીરે આજે ઇન્સ્ટાગ્રામ પર હું છવાયેલો છું. તો વસ્તુ આ છે કે મારે પણ એની પાસેથી ઘણું બધું શીખવાનું છે અને એને પણ મારી પાસેથી ઘણું બધું શીખવાનું છે. કે હું કોઈ પણ યંગ છોકરો આમ ત્યાં આમ કરી નાખે ને કે આ તે શું કર્યું, આ કેવું છે કર્યું, મને સમજાવો જરા. આપણે આઈફોનમાં AI નું એક ટૂલ છે, હા. જેને આ કરીને આજો મેં આ તારા ટી શર્ટ નો કલર ચેન્જ કરી નાખ્યો, હું દેખાડ હું શીખી. તો એ સતત એટલે બંને પેઢીએ Yes. એકબીજા પાસેથી શીખવાની જરૂર છે. પણ એ લાઈક તમારી વાત અલગ છે કે તમે એટલા સમજુ પિતા છો કે તમારા કે તમારા પપ્પાના રિલેશન કે જે થોડા ડિફરન્ટ છે. પણ નોર્મલી લાઈક જનરલી જોઈએ ને તો મા બાપ મોસ્ટલી હજુ પણ એવું ચાલે છે કે પોતાના ડિસિઝન પોતાના છોકરાઓ પર થોપતા હોય છે. મેં મારી જાતે જોયેલું છે. તો આ તમારી આશાઓ તમારી અપેક્ષાઓ એક છોકરા ઉપરથી તમારે પૂરી કરવાની. એટલે ઘણી વાર એવું લાગે કે શું એટલા માટે પેદા કરે છે કે અધૂરી ઈચ્છાઓ પોતાની જે છે કે પોતાની આશાઓ પૂરી કરાવડાવે. એક્ઝેક્ટલી. અને એ બહુ ડેન્જરસ છે. એક વાત. બીજી વસ્તુ એ છે કે ઘણા પિતાને એમની દીકરી સાથે ડીલ કરતા આવડતું જ નથી. See, આજે કોઈ બિકીની પહેરેલી છોકરી હોય એ પણ કુકની તો પુત્રી છે ને. એનો પિતા એની દીકરીને એ વેશમાં જોતો જ હશે ને, તો એનાથી એ કઈ છળી નથી ઉઠતો. એટલે you see, એ તમારામાં એ સમજણ હોવી જોઈએ કે આ મારી દીકરી છે, પણ પેલા એ સ્ત્રી પણ છે, એની પોતાની ઈચ્છા છે, એની ઈચ્છાને માન આપો. That's it. You see? પણ એ ઘણી વાર એ લોકોને સમજાતું નથી હાઉ ટુ ડીલ વિથ ધેર ડોટર સ્પેશિયલી. અને એવું છે ને ડોટર્સ માટે તો સ્પેશિયલી કે ઘરની આબરૂ છે કે એનાથી અમારા ઘરનો મોભો છે. હજુ પણ એવું ચાલે છે દીકરીઓ જ, હા, દીકરાઓ નહીં. દીકરાઓ નહીં. હજુ પણ એવું છે કે દીકરો આમ કે ને કે મને આ છોકરી ગમે છે. ઓ તને ગમે છે ભાઈ, તો પણ દીકરી એવું કહી દે ને તો ઓ આટલું મોટું કે આટલું દુષ્કર્મ કેમ કરવી હતી, તને પણ છોકરો ગમે, આ તો મતલબ ખોટી વાત કહેવાય એવું થઈ જાય છે. બહુ સાચી વાત છે. અને ધીરે ધીરે સમાજ બદલાઈ રહ્યો છે બેન. હું પોતે 60s એટલે મિડ 60s પછી થોડો ઘણો સમજણો થઈ ગયો, ત્યારથી હું જોતો આવ્યો છું કે ઘણું બધું બદલાયું છે અને આગળ સતત બદલાતું રહેશે. આપણો સમાજ પ્રોગ્રેસ કરી જ રહ્યો છે અને સોશિયલ મીડિયાને કારણે અને ઘણા બધા બદલાવ બહુ ફાસ્ટ થઈ રહ્યા છે. તો એ બધાને કારણે હવે ધીરે ધીરે લોકોનો દ્રષ્ટિકોણ બદલાઈ રહ્યો છે. એટલે મને લાગે છે કે વાંધો નહીં આવે, આગળ જતા બહુ સરસ થઈ જશે. હા, એટલે આઈ થિંક કદાચ ક્યાંક ને ક્યાંક મા બાપે બાળકોના ફ્રેન્ડ્સ બનવું જરૂરી છે. શું પણ ઈઝી છે એવું લાગે, કહેવું ઈઝી છે પણ કરવું કેવું છે. ફ્રેન્ડ્સ તો બનવાની જરૂરત શોધી નથી. પિતા બનવું, મા બનવું, તમારે ફ્રેન્ડ્સ બનવાની કોઈ જરૂરત જ નથી. તમારે એની વાત સાંભળો, તમારી વાત એને સમજાવવાનો પ્રયત્ન કરો. ને બીજી વાત કે ધારો કે તમે જો આવું કંઈ પણ કરો છો, તમારી દીકરી તમારા અગેન્સ્ટ કંઈક કરી રહી છે, તો એનું નસીબ તો એ ભોગવશે ને. એની જગ્યાએ તમારે થોડું ભોગવવાનું છે. પણ એ ક્યાંક સમાજમાં નામ ખરાબ થવાની બી બીક હોય ને કે આવું થશે. હું એ જ કહી રહ્યો છું બેન કે આ જે સમાજ જે છે ને, સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ. તો આ બધું. અને હવે તો બેન એવો જમાનો આવી રહ્યો છે કે બેટા દીકરી તો પારકી થાપણ કહેવાય, તારે તો પછી છે ને તે તારા સાસરે જવાનું છે અને ત્યાં જ તારે બધું સાસરાની સેવા કરવાની છે. હવે એ તારું ઘર એ જ છે એવું હવે રહ્યું નથી. બેન બે મોટા બદલાવ હું પોતે જોઈ. એક તો દીકરી જાય તો એનો રૂમ એમનો એમ હોય. આ રૂમ તારો છે, હા, I agree. ત્યારે આવું જાવ. આ છે આ પેલો બદલાવ. બીજું ઘર જમાઈ વાળો કોન્સેપ્ટ કે એક જમાનામાં ઘર જમાઈ એટલે સૌથી નિમ્ન કક્ષાનું પ્રાણી કોઈ હોય ને તો ઘર જમાઈ, જે હવે એવું રહ્યું નથી. કારણ કે એકની એક દીકરી હોય, આ જે એનો વર જે છે એના બે ભાઈઓ પણ છે,
તો એ બે ભાઈઓ એના મા બાપનું ધ્યાન રાખી શકે છે ને. ઓલી તો એકની એક દીકરી છે, એનું પોતાનું ઘર છે. હવે એના બુઢા મા બાપ ક્યાં જાય? તો તું અહીંયા રહેવા આવી જા. Yes. તો હું આવી જાઉં, એમાં શું? હા, અત્યારે એવું કશું શરમ હવે જેવું હવે એવું રહ્યું નથી બેન, હમ. એસ્પેશિયલી હમ. અર્બન હા, એરિયામાં, મુંબઈમાં કે અમદાવાદ. હવે અમદાવાદ તો બહુ મોટું શહેર બની Yes, ગયું છે. yes. બહુ forward તો થઈ. આ બધી જગ્યાએ હવે એમનો ફરક આવ્યો છે. ઓફકોર્સ નાના ટાઉનમાં કે ગામડામાં હજી પણ એવી માનસિકતા હશે, હમ. પણ ધીરે ધીરે બદલાઈ રહ્યું છે, સમાજ બદલાઈ રહ્યો છે. અને મને આશા છે કે એક દિવસ સુખનો સૂરજ ઉગશે. તમને કોઈ ઘર જમાઈ તરીકે આવવાનું કે તમે જાઓ? કયા સંજોગોમાં કે છે? No, no, હા. કયા કયા સંજોગોમાં કે છે? સંજોગોમાં કે છે? હા. બેન, વાત એ છે કે પ્રેમ છે. હમ. Of course. હું એ છોકરીને પ્રેમ કરું છું, હમ. મારે એની સાથે રહેવું છે. એણે મને કહ્યું કે મારા મા બાપ બુઢા છે, મારી માં એકલી છે, હું જઈશ. હમ. તો શું કામ ન જાય? ગમે ત્યાં રહો, શું ફરક પડે છે? પ્રેમ જ છે ને, જોડે જ પ્રેમ રહેવું છે. છે. અને રહી વાત સમાજની, તો આપણે કોરોના હા. ટાઈમ આપણે જોઈ લીધું, કોઈ સમાજ કામમાં હોતું નથી. અમે એ તો જોઈએ જ છીએ કે એ તો ખાલી મારી બી અમર ડોટર કહેવાય. છે, હમ. 3.5 વર્ષની છે. હમ. થોડા ટાઈમમાં 18 ની થઈ જશે. જે દિવસે 18 ની થઈ એ દિવસે હું એને પૂછીશ તારો કોઈ બોયફ્રેન્ડ છે? હમ. એટલી ઓપનનેસ રાખવી જરૂરી છે. હું એને ફ્રીડમ આપીશ, હમ. જે હોય મને કે, હમ. મારી સામે જે બી હોય. બરાબર. એ શું દીકરીને શું દીકરો, એ કે એમને માણસ સમજવા પહેલા જરૂરી છે કે એ એક ઇન્ડિવિજ્યુઅલ હ્યુમન બીઈંગ છે. એ સમજો તમે કે તમારા દીકરા દીકરી પછી છે, એ લોકો ઇન્ડિવિજ્યુઅલ એક છે વ્યક્તિ. યાર, એમનું વ્યક્તિત્વ બી છે, એમની જિંદગી છે. આખી લાઈફ તમે એવું કહે ને કે મા બાપ માટે છોકરા કોઈ દિવસ મોટા થાય જ નહીં. ના આજની દીકરીઓ આપણી ચાંદ ઉપર પહોંચી ગઈ, દીકરાઓ હજી બી બાઈકો લઈને રખડી જ રહ્યા એક જ છે. છે પણ ક્યાંક ને ક્યાંક લાઈક મૂવીઝમાં આપણે મોસ્ટલી જોતા હો, આ મૂવીમાં સ્પેશિયલી પિતા અને પુત્ર વચ્ચેના રિલેશન પર ફોકસ છે. પણ મોસ્ટલી આપણે હિન્દી કે ગુજરાતી બી અમુક મૂવી જોઈએ તો માની વધારે બતાવવામાં આવે બધે, કે માનો સેક્રિફાઈસ, માએ આ કર્યું, માં એટલે માની મમતા હોય પણ પેલું બાપની બાપતા નથી બતાવવામાં આવતી કે બાપ બી કેટલું સેક્રિફાઈસ કરતો હોય બાળકો માટે. માના પગમાં, માના ચરણોમાં સ્વર્ગ હોય છે, હમ. અને બાપના પગમાં પ્રોપર્ટી હોય છે. કરેક્ટ, સાચી વાત એ છે. પ્રોપર્ટી માના નામે હોય છે. હા. હા, હા, હવે તો મોદી સાહેબે જે કર્યું છે, હા. જે એટલે સાચી વાત છે. બધી પ્રોપર્ટી માના નામે જ હોય છે. શું થયું તું તમને? બધી પ્રોપર્ટી યામિની જોશી નામે કરીને બેહી ગયા. એટલે હા, એટલે બાપે તો બિચારા એ પછી ખાલી બેસી જ રહેવાનું થાય કે હા ના કરવા બાપે પોતાની મરજીથી, કર્યું છે. પોતાની રાજી ખુશીથી એને આ કર્યું છે. હમ. અને અગેન એના પાયામાં શું છે? પ્રેમ. હમ. પછી પતિ પત્ની વચ્ચે ઝઘડા અને છૂટા પડવાની નોબત ક્યારે આવે છે? હમ. જ્યારે એ બેવના લગ્ન જીવનમાંથી પ્રેમ ગાયબ ગાયબ થઈ થઈ જાય. જાય. હા, I agree, totally. પછી બેન, પછી છે ને તે કઈ રહેતું નથી, પછી ખાલી ફોર્માલિટીઝ. હમ. હું તને બરબાદ કરી નાખીશ, તું જોજે. આવું જ્યારે કોઈ સ્ત્રી એના પતિ માટે કે ને, હમ. એટલે ત્યાં લગ્ન પતી ગયા છે. પતી ગયા. હવે ફક્ત કાગળ પર કરવાનું બાકી છે. હમ. That's it. So એ વસ્તુ બાકી પ્રેમ હોય ને તો પછી બેન બધું જ થાય. પણ આજે ક્યાંક ને ક્યાંક પ્રેક્ટિકલિટીમાં આપણે અત્યારે જે રીતે જીવી રહ્યા છે એમાં કંઈક પ્રેમને તો ભૂલી જ ગયા છીએ કે એ એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ હતો લાઈફનો કે મેરેજનો, એ તો મહદ અંશે ભૂલાઈ ગયો છે એવું ક્યાંક મને લાગે મને એવું નથી લાગતું છે. ખરેખર. ઓકે. પ્રેમ જે છે ને એ સનાતન છે. હા. એ છે અને છે જ. અને અને જ્યાં સુધી એ રહેશે ને, બાકી તો પછી શું? જો પ્રેમ જ નહીં રહે હા. તો આ દુનિયા જ નહીં રહે. પણ ક્યાંક મને ક્યાંક એવું લાગે કે પ્રેક્ટિકલિટી આપણામાં થોડી વધી. ન હોય. શું કામ ન હોય? મને એક વસ્તુ કહો કે એક છોકરી 4 બેડરૂમના ઘરમાં રહી હોય અને લગ્ન કરીને
એ કોઈક 10x10 ની ઓરડીમાં રહેવા જવાની હોય તો એને વિચારવું પડે કે મને અહીંયા ફાવશે. આવશે. હા. કેમ ન વિચારે? 10x10 ની ઓરડીમાં રહેતી છોકરી વિચારે કે હું 3 બેડરૂમના ફ્લેટમાં જાઉં. અને એમને પૂછે કે અલી તે આખી જિંદગી 10x10 ની રૂમમાં કાઢી, હવે તારે 3 બેડરૂમનો ફ્લેટ વાળો છોકરો જોઈએ છે? તો કે હા, હવે આખી જિંદગી તો આમાં રહ્યા, લગ્ન પછી આમ જ રહેવાનું. તો આ બધી પ્રેક્ટિકલ વસ્તુ છે. યુ નો, મારા હિસાબે તો લગ્ન સંસ્થા પણ આઉટડેટેડ થઈ રહી. હા, બિલકુલ. તો એ પણ એક આજના સમાજની નરવી કડવી વાસ્તવિકતા નહીં કહું, નરવી વાસ્તવિકતા છે. અને એ છે જ. અને તમે કંઈ પણ કરો એ બધું બદલાવાનું નથી. એ દુનિયા છે ને આગળ વધવાની છે. તમે કંઈ પણ કરો, તમે પાછળ જોઈ રાખો, દુનિયા આગળ વધી. જનરેશન બહુ ફાસ્ટ થઈ ગઈ છે. બહુ એટલે બહુ જ આગળ ગયા. લોકો અહીંયા તો હવે ઝૂમ કોલ પર જોઈ લે છે. પહેલા તો અમુક પર્ટિક્યુલર મહિના સુધી કે 21 દિવસ સુધી ટીવી ચાલુ નહોતા થતા. ત્યારે ડેડ બોડી ના ફોટો RIP લખીને સ્ટેટસમાં મૂકે છે. એટલે જનરેશન બહુ જ આગળ નીકળી ગઈ છે. એ બી છે કે ક્યાંક મને મેરેજમાં એવું લાગે ને કે મેરેજ અને લિવિંગમાં મને છે ને ખાલી પેલો ફેરા ફરવાનો ફરક લાગે, કાં તો તમે રજીસ્ટર મેરેજ કર્યા હોય, મને ખાલી એટલો ફરક લાગે છે. નહીં તો ઓલમોસ્ટ બધું સિમિલર જ છે. ના બે ના, લિવ ઇન રિલેશનશિપમાં છોકરી કે છોકરો ગમે ત્યારે કહી દેશે હેલ વિથી, હું જઉં છું, મારે નથી રહેવું. 1 સેકન્ડ લાગશે. એટલે ત્યાં તમારે વધારે સાવચેત રહેવું પડે છે કે તું જરા પણ બોરિંગ લાગશે ને તમારી રિલેશનશિપ તો પેલો કે પેલી જતી રહે. એટલે તમારે સતત એના માટે પ્રયત્ન કરવાના છે. લગ્ન બંધનમાં તમે બંધાઈ જાઓ એટલે સમાજ, કુટુંબ, ત્યાં છે ને તે છોકરા છોકરીના લગ્ન નથી, આપણે ત્યાં 2 કુટુંબ જનના લગ્ન થાય છે. એટલે એ બધું છૂટું કરવું પડે જો અગર લગ્ન કર્યા હોય. અહીંયા તો શું, એક બેગમાં કપડા ભર્યા અને હું જાઉં છું મારે ઘેર, પતી ગઈ વાત. અને એટલા માટે લિવિંગ જે છે ને એમાં તમારે વધારે પ્રયત્ન કરવા પડે ને. એની અંદર એવું પણ બને કે નથી મજા આવી રહી, ના મારે ના નથી રહેવું, મારે જાઉં છું, સોરી. ઈઝી છે છૂટા થઈ જવું. ઇટ્સ વેરી ઈઝી લિવિંગ. કેટલું સરસ છે બેન. પણ તમે અગર લિવિંગ નો પ્લાન કરી જ રહ્યા છો, એ ક્યારે કરો છો કે જ્યારે તમને તમારા પાર્ટનર ઉપર ટ્રસ્ટ નથી. તો શેના માટે તમારું મા બાપનું દિલ દુખાઈને તમારે એ પગલું ભરવું છે? નહીં, મારો મુદ્દો એ છે, ના હું તો એની ફેવરમાં બોલું છું. લિવિંગ રિલેશનશિપ હોવી જ જોઈએ. લગ્ન કરો એ પેલા 2 વર્ષ સાથે રહો, એકબીજાની આદતો ત્યારે ખબર પડે તમને. કે નહીં તો એને તો ખબર ન પડે. આવી રીતે હોટલમાં મળ્યા અને 2 કલાક અને 2 કલાક કેટલી સરસ એક્ટિંગ 2 જણા કરે એકબીજા સામે કે ખબર ન પડે. યુ સી, મારો મુદ્દો એ છે કે તમે જ્યારે લિવિંગમાં જાઓ છો ને, અને જો તમને એમ લાગે કે આ 2 વર્ષ રહ્યા પછી પણ છે ને તું બોર નથી થયો કે હું બોર નથી થઈ, આ રાઈટ છોકરો છે. આજે આપણે સાડી ખરીદવા જઈએ છીએ તો પેલો દુકાન વાળો પોતે સાડી પહેરી દેખાડે, તમે જુઓ, હા હાલો આ બાજુ આવે, ચાલો મને પરંતુ તમે સાડી લેતા જુઓ છો, કરો છો, તો તમને એ હક નથી કે તમે લાઈફ પાર્ટનર શોધતા હો તો તમને ટેસ્ટિંગ મળવું જોઈએ. આઈ અગ્રી. શું કામ નહીં? શું કામ નહીં? શું કે? અને બીજું હું કોણ, ઇટ્સ નોટ ઓકે, તો શું બંધાઈ જવાનું છે? એ તો જેને જે કરવું છે એ તો કરવાના. જમાનો આગળ વધી રહ્યો છે. બિલકુલ બિલકુલ. તું બેઠો રહેજે પાછળ. ના, મને એમ લાગે છે કે એ વસ્તુ જે છે, આપણે ત્યાં કૌમાર્ય ભંગ ને આવી બધી અમારામાં તો જે બધી વાતો છે અને અમારા જે એવા મિસકન્સેપ્શન હતા બધા અમારા જનરેશનમાં, હવે રહ્યા નથી. કેટલું સરળ છે એ વસ્તુ. એ હવે
મારી એ સ્ટ્રેસ નથી રહ્યો આજની જનરેશન મારો દીકરો છે પણ દીકરીઓ તો પણ મેં એને કહ્યું કે જરાક રે એની સાથે હા શું છે શું નહીં તો લાગે કે લગ્ન કરવા જેવા છે તો એ ભેરવાઈ જાવ ને હા. પછી હવે બેટા થોડી પાણી નિભાવી નસીબ આપણા બીજું શું આવું બધું નહીં કરે ના કહેવાય. હા. નસીબને શું કામ રોવાનું હમ. અમે રોઈએ છીએ અમે તો રોઈ નથી શક્યા તમે રોવડાવો એવા છો, રોવો તો નહીં. ઘાયલ કી ગત ઘાયલ જાણે શું છે કોમેડિયન નો આ એક ફાયદો છે કે લોકોને એમ જ લાગે કે આ બધા તો એકદમ આમ હેપી ગો લકી છે હસ હસ જ કર. હા આખો દિવસ હમ. આજે જાડિયા માણસો હોય ને એ બહુ હારા હોય આખો દિવસ હસ્યા હા, ચાલે. એટલે હસે નહીં તો બીજું કરે હું મને એક વાત બિલકુલ. હસે નહીં તો બીજું કરે હું. હમ. તો આવું આ જે બધા મિસકન્સેપ્શન છે ને હમ. તો એવું નથી અમારા પણ ખરાબ અમુક વસ્તુ બધા. હોય ને હા. નાના અરે શું કે હવે તમારા બંનેના લાઈક જે મેરેજ છે તમારા બહુ ટાઈમ થઈ ગયો, તમારો શોર્ટ ટાઈમ છે, તો તમને કયો લાગે કે કેટલાથી કેટલા વર્ષનો ટાઈમ છે ને મેરેજ માટે બહુ ડિફિકલ્ટ હોય અને કેટલા વર્ષ પૂરા થઈ ગયા પછી પરમ શાંતિ થઈ જાય મેરેજ? મારા કેસમાં એવું છે કે અમારે ત્યાં દીકરો પહેલા વર્ષે જ આવી ગયો લગ્નમાં તો જેવા બાળકો થઈ જાય ને કે તમે છે ને બંધાઈ જાઓ હા, એ બહુ જરૂરી છે બહુ જરૂરી છે. બહુ જરૂરી છે એટલે હું કહું તમને ઘણી વાર શું હોય કે રોમાન્સ નું બાષ્પીભવન તરત થઈ જાય છે આ યાદ રાખ યસ. પણ તમે જ્યારે તમારા બાળકો થઈ જાય ને પછી તમે બંધાઈ જાઓ છો તમારા બાળકો સાથે તો કોઈક ને કોઈક રીતે જિંદગી તમારા માટે આસાન થઈ જાય છે ક્યારેક તમને એવું લાગે કે યાર મારી વાઈફ નું આમ ને મારી વાઈફ નું કેમ કે એને પણ એવું લાગે પણ પછી બીજા બધા પરિબળો કે બીજા શોખ હા. એટલા બધા હોય સી ઓલવેઝ જીવન છે ને પ્લસ માઇનસ છે હા, હા. મને નદીપની આ વસ્તુ બહુ ગમે છે મને એટલે પણ પછી એ વસ્તુ ગમે અને જે ન ગમે એનું શું કરવાનું તો પ્લસ માઇનસ હા, કરવાનું રહે ને. તો એટલે જીવન નીકળી જાય એ તમારા માટે ત્રાસદાયક ન બને you know? તમારું શું કેવું છે? લગન જીવન કોઈ પુરુષના મોઢેથી એવું સાંભળ્યું કે આપણા લગ્નમાં પ્રોબ્લેમ ચાલી રહ્યા છે? બહુ યાર, બધા પુરુષો વાઈફ ના તો એટલા એવું કરતા હોય ને કે મારી બૈરી તો આવી ને મને તો ઘરમાંથી નથી, મારે તો ટાઈમસર પહોંચવું પડે ને તો હોય છે આવું જ હોય છે આવું જ જે પેલું કહે છે ને કે મા બાપની ગાળોમાં પણ આશીર્વાદ હોય છે. હું રોજ રાતે આમ તો જો કે દિવસમાં 4 વાર આશીર્વાદ લઉં છું. એમાં જે ચોથો ટાઈમ છે ને મારા બૈરાનો આશીર્વાદ છે. લેટ જાઉં ને ઘરે એટલે ચાલે છે જીવન, મજા આવી રહી છે, ડોટર બોર્ન થઈ છે ને બસ હવે એમના સપનાઓ પૂરા કરવા છે. હા, see, આ જ છે કરી મા રહ્યા બાપ છીએ. જેવા પિતા બન્યા ને એવા પછી બાળકોના સપના પૂરા કરવા. તમારી કરિયર માટે હમ. કે તમારી સુખાકારી માટે સ્ટડી મેરેજ લાઈફ હોવી બહુ જરૂરી છે એટલે એ જો એવું હોય તો સારું છે અને એ બાને તમે બંધાયેલા જરૂર હું ટ્રાય કરી રહ્યો છું કે હું એક સારો સન ના બની શક્યો. મહેનત કરી રહ્યો છું પેરેન્ટ્સ માટે હજી બી, બટ હજી સારો સન નથી બની શક્યો, ના એક સારો હસબન્ડ બની શક્યો. કરી રહ્યો છું ટ્રાય, બટ આઈ પ્રોમિસ કે હું બહુ સારો ફાધર બનીશ અને એમાં મને કોઈ નહીં રોકી શકે. ગુડ. પણ આ એક વાત છે કે જેમ આપણો પ્રેમ આપણા ફેમિલી માટે હોય, મા બાપ માટે હોય, પણ જ્યારે એક છોકરા કે છોકરીની લાઈફમાં કોઈ એ ઓપોઝિટ પાર્ટનર આવે, જ્યારે કોઈ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ, ત્યારે પેલા બધા રિલેશનના પ્રેમની ઉપર એ પ્રેમ એટલો હાવી કેમ થઈ જતો છે? એ પ્રેમમાં એવું શું છે કે એમાં એવું શું મળે છે એમને કે જે એ ફેમિલીના પ્રેમમાં નથી, જેનાથી એ કઈ બી અગેન્સ્ટ કંઈક બી કરવા તૈયાર થઈ જાય માણસ? મારા કેસમાં એ લાગુ નથી યુ સી મારા દીકરાની વાઈફ એ મારી દીકરી, તું તો બેટા મારી દીકરી જેવી છે અને હું તને એવું બનવાનું નથી.
તમે એ બધું તમે એવી બધી અપેક્ષા ન રાખો. તમારા એક કોર્ડિયલ રિલેશન હોય એ બરાબર છે. બાકી તારો સંસાર તારો સંસાર, મારો સંસાર મારો સંસાર. તમે એક ફેમિલી ગેટ ટુગેધર હોય કે તમે ઘરમાં સાથે રહેતા હો ને સાથે જમતા હો ને એ હા. બરાબર, પણ પછી સતત એક તમે એમાં સપોર્ટ ગોતવા જાઓ તો એ તમને નહીં. એ અમે તો છે ને દીકરી આપીને દીકરી લીધી એવું થતું નથી. આ હકીકત છે, આ તમારી એષણા છે, યસ. આ તમારા ડિઝાયર છે. તો એ એવું હોવું ન જોઈએ. દીકરી સાસરે ગઈ તો ગઈ, એની જગ્યાએ તમારા દીકરાની વહુ એ દીકરી નહીં બની શકે. એક દિવાલ તો રહેવાની જ છે. એટલે એમાંથી તમે બહુ અપેક્ષા ન રાખો. એ તમારા દીકરાની વાઇફ છે એ પહેલી વસ્તુ રાખો ને. તમારો દીકરો ને એ લોકો બેવ જણા સુખેથી જીવી રહ્યા છે એ મહત્વનું છે. પણ તમને એવું કહું કે એવું તમને થયેલું કે વાઈફ આવ્યા પછી વાઈફ તમારા માટે ફર્સ્ટ પ્રેફરન્સ થઈ જાય અને બીજા ફેમિલીના લોકો સેકન્ડરી થઈ જાય એના માટે? મારી ફેમિલીનું થોડું અલગ છે. જ્યારે મારી વાઈફ પહેલી વાર મેરેજ પછી આવી ઘરે, ત્યારે મારા પાપા એને એવું કીધું હતું, મારા ડેડીએ, કે બેટા તું મારી દીકરી છે, હું બાપ છું. જે દાડ તું વહુ બની ને દિવસે હું સસરો બની જઈશ. અને મને બી પહેલેથી ટ્રેન કર્યો છે, મને મારા ભાઈને, ઇવન કે મારા આખા ફેમિલીના જેટલા બી અમે સિબ્લિંગ્સ છે બધાને, મેં મારી વાઈફને એવું કીધું હતું જ્યારે નક્કી થઈ રહ્યું હતું ને જ્યારે અમને પહેલી વાર આમ સાઈડમાં બે એકલા મોકલે કે વાતો કરો, ઓળખો એકબીજાને, ત્યારે અરેન્જ મેરેજ. એટલે મેં કીધું એને, તું જો બે જ વાત, આ બે વાતથી હું હા પાડીશ કે મારે લગ્ન કરવા છે કે નથી કરવા. પહેલી તો હું એક્ટર છું, હર બીજા ત્રીજા દિવસે કોઈની જોડે બી નામ જોડાઈ જતું હોય છે, એ તારે આખી જિંદગી આખી લાઈફ માટે તારે પ્રિપેર રહેવું પડશે. તો કે મને વાંધો નહીં. બીજું અને સૌથી મેન, જે દિવસે તારી આંખમાં તારા વજેથી મારી મા બાપને આંખમાં આંસુ આયા, એ દિવસે તારા બિસ્તરા બોલવા પે તારા બાપને કે બોલ, તો કે કોઈ દિવસ આંસુ નહીં આવે. ને ટિલ ડેટ આજે 6-7 વર્ષ થઈ ગયા, કોઈ દિવસ એને લઈને મારી ફેમિલીમાં પ્રોબ્લેમ નથી થયો. મને થયો છે, મમ્મી ડેડી નહીં. તમને તો લાગવાનું, તે તો ઓબ્વિયસ છે. કે ભાઈ એવું શું કામ થવું જોઈએ? પણ એ તો જીઓ ઓર હા એ થાય, પણ જીઓ ઓર જીને દો. આમાં કારણ વગર તમે એવી ખોટી અપેક્ષા શું કામ રાખો છો? તમારો હસબન્ડ જે છે એ પહેલા માણસ તો છે ને. હસબન્ડ વાઈફ બંને માણસ છે પહેલા. એટલે હા, હવે તમે એમ કહો કે એવું છે કે આટલા વર્ષોમાં હું પણ બદલાયું છું. પહેલા એમ હતું કે ભાઈ હું બેઠો હું મારી વાઈફ જમવાનું લઈ આવે, જમવું અને પછી એ થાળી લઈ જા એમ આપણે કહીએ. ધીરે ધીરે ચેન્જ પછી એમાં ફરક પડે. થાળી અમારે ત્યાં ત્યારથી નિયમ છે કે જમી લીધા પછી પોતાની થાળી સિંકમાં તમારે મૂકવાની. આ નિયમ. મારા દીકરાને વાસણ ઘસવાના કે આજે કામવાળી બાઈ નથી આવી, વાસણ તારે કરવાના છે. અને એ શું કરે કે મૂડીમાં જે એનું મોબાઈલ રાખીએ તમે ધીરે ધીરે તમે પણ કલ્ટિવેટ થાવ કે એ પણ માણસ છે. તમે કામથી થાકી જતો તો એ થાકી શકે, તમે ઓછા થાકો એ કદાચ વધારે થાકે, હું બને. પણ તમારે આટલું કામ પડ્યું હોય અને તમે થોડીક પણ એની તરફ સિમ્પથી પણ ન દેખાડો કે આટલું છે, હું તને કઈ મદદ કરું, ના હું કરી લઈશ, પણ હું તને કઈ મદદ કરું આટલું કહ્યું ને એમાં પણ ઘણું બધું આવી જાય. એને એમ લાગે છે કે ભાઈ મારી કદર છે. સ્ત્રીઓને અમને આવી નાની નાની વસ્તુઓ બહુ જ ગમતી હોય કે આવા નાના જેસ્ચર કોઈ કરે ને એ અમારા માટે બહુ મોટી વાત થતી હોય છે. તો એ બહુ જરૂરી હોય છે. હું ઘણીવાર મારા ઘરમાં અને મારા માટે શું ઇસ્યુ થાય છે કે હું છે ને તે વર્ષના 150 દિવસ બહાર ગામ,
એટલે હું ક્યાંક ધારો કે બહાર ગયો હોટલના રૂમમાંથી અને ચાવી આપી, પાછો આવું ત્યાં સુધી રૂમ સાફ સુફ થઈ ગયો હોય, ગાદલું થઈ ગયું હોય, આ હોય નવો બધું રેડી મળી જાય. આવું. હવે જ્યારે હું મારા ઘરે જાઉં ને ત્યારે મને બધું પરફેક્ટ જોઈએ. જોઈએ. હા. એટલે હું એટલીસ્ટ મારો રૂમ મને પછી એમાં કેવાસ ન જોઈએ. એક પોઈન્ટ પર મેં એ પણ રિયલાઇઝ કે હું ઘરે આવી છું, હોટલમાં નહીં. યુ સી કિચન, કે તમારું કિચન હો ભાઈ, તમારું કિચન એટલું ગંદુ રાખે છે ને, ત્યારે મારે કહેવાનું મન થાય કે કિચન સાફ રાખવાનો એક સહેલો રસ્તો છે મારી પાસે, એકદમ ક્લીન. એમાં રસોઈ નહીં મેં બનાવી. બહારથી લઈને જમી લો. તો તમે એમાં રસોઈ બનાવશો એટલે ખરાબ થાય. હા. ઓકે, કામ વાળી બાઈ આવીને કામ કરી દેશે, ન આવ્યો તો સાથે મળીને કામ કરવાનું છે. એમાં કઈ મોટી વાત છે, એ બધું રહેવાનું છે. કેઓટિક ઘર હોય ને એટલે કેઓસ. એટલે એમાં પણ એ સમજવું કે મને ન ગમે ઘણી વાર કે યાર આ શું પડ્યું છે, યાર આજે ભાઈ મને થાય કે તો નથી કરતું તું કર. તો હું મારો રૂમ એટલીસ્ટ કરું છું. અમારે ત્યાં કેટલીય વાર રાતના ગાદલા કોણ કરે? અમારે ત્યાં 24 કલાકની બાઈ નથી. રાતના ગાદલા કોણ? તો હું અને મારો દીકરો અમે 2 જણા મળીને કરતા હોય, વાતો કરતા કરતા કરી લઈએ. તો ચાદર ક્યાં બદલાઈ ગઈ ખબર ન પડે. પણ આ બધી વસ્તુઓ રાતોરાત નથી આવતી. એ સમજણ સ્લોલી ધીરે ધીરે થયું છે કે એ વાઈફ એક કામવાળી ભાઈ નથી. આ ધ્યાન રાખજો. એ તો છે. પણ જેમ તમે આ બાળકોની વાત કરતા હતા આપણે, તો આ મૂવીમાં બી જેમ કે યંગસ્ટર ખોટા રસ્તે જતા રહે કે આડા રસ્તે જતા રહે, તો આવું થવાનું મેઇન રીઝન તમારા બંનેના હિસાબે શું હોઈ શકે? ફક્ત શું એવા મિત્રોના ઇન્ફ્લુઅન્સમાં આવીને જ થતું હોય કે આના બીજા કોઈ પણ રીઝન હોય છે? પહેલી વાત એ છે બેન કે ધારો કે આડા રસ્તે ગયો, ધારો કે, તો તમે એને ટપારો, વાત કરો, આ તે, પણ ફાઇનલી એને જ રિયલાઇઝ થવું જોઈએ. તમે એને રિયલાઇઝ કરાવશો તો એ નહીં થાય. તમે એને કહી શકો કે આ ખોટું છે, તું જે આ કરી રહ્યો છે ને, આ સિગરેટ તું પી રહ્યો છે, એ બહુ ખોટું છે, તારે આ ન કરવું છે. એનું કેટલા જે રોજ રાત્રે દારૂ પીને આવે છે ને, તે યોગ્ય નથી. અને એક પોઈન્ટ પર તમારી પાસે ઓપ્શન છે ને, માય વે ઓર હાઈવે, તારે આ કરવું છે, બહુ સરસ. મારા ઘરમાંથી બહાર ત્યાં ઘર ભાડે રાખ, પેઇંગ ગેસ્ટ તરીકે રે, પોતાના ખર્ચે તારો જે દારૂ પીવો મારે ત્યાં નહીં, મારા ખર્ચે નહીં. એ ઓપ્શન તમારી પાસે છે કે નિર્ણય તમે લેશો. એ નિર્ણય લેવાનું પણ જીગર જોઈએ. મારો દીકરો કરીને પછી હા તે છે. મેં આ કિસ્સો સાંભળ્યો હતો, જાવેદ અખ્તર, હની ઈરાની, એમનો દીકરો ફરહાન આજે કેટલો મોટો ડિરેક્ટર થઈ ગયો અને કેટલા કરોડો રૂપિયાનો માલિક છે. પણ એ આખો દિવસ કઈ કરતો જ નહોતો, ઘરમાં બેઠો હતો, ફિલ્મો જોઈ રાખે, બેઠો. એક દિવસ હની ઈરાની એનો બધો સામાન કર્યો, પેક બહાર અંગલાની બાદ ફેંક્યો, એને હાથ પકડ્યો, જતા આટલી બધી જમીન હતા, પછી કહ્યું સોરી कल से तू काम पे जाए, कुछ भी काम कर, टैक्सी चला, मजदूरी कर, कुछ भी कर. महेश भट्ट मेरी मम्मी कहूँ तो अभी जाएगा, रात को इतना पैसा लेके नहीं आएगा तो घर में मत काम. સ્ટ્રિક્ટ થવું જરૂરી. હવે આ જે છે ને તે આપ કેટલું જરૂરી છે. મારો દીકરો બધી નાનો છે. ઇન્ડિયાની બહાર 18 પછી બધાએ કામ કરવું જ પડે. ઘરમાં ભાડું આપવું પડે રહેવાનું, મા બાપ ને પણ. તો આ જે છે ને વિચાર
એ બહુ જરૂરી છે. હવે દરેક મા બાપ પર એ હોય છે. ઘણા મા બાપ એ નથી કરી શકતા કે નહીં યાર મારે મને નાના વગર નથી રહી શકતો, તો પછી ભોગ. જ્યાં સ્ટ્રિક્ટ થવાનું છે ત્યાં તો થવું જોઈએ. એ તો છે, પણ એક યંગસ્ટર તરીકે તમને શું લાગે કે એ આડા રસ્તે જવાના રીઝન શું હોય શકે? મારા બા કહેતા કે બેટા કોઈ તમારો ફ્રેન્ડ જે પેલો મસાલો ખાય ને, માવા હા મસાલો ખાય, એ તમને આમ જે પહેલી વાર આમ ધરે ને એ લેને જરાક પેલું મિક્સ નથી કર્યું, ખાલી સોપારી લે, એ તમારો દોસ્ત નહીં, એ તમારો દુશ્મન છે. આજે એમાંથી તમે એક સોપારી લેશો, પછી એમ કહેશે પેલા થોડું પછી સિગરેટ ના રવાડે, પછી પકડું ના રવાડે. તો ક્યાંક ને ક્યાંક તમારા ભાઈબંધો જ હોય છે. પણ ખરાબ વસ્તુ પણ હા ની આદત છે ને હા બહુ જલ્દી લાગી જાય. બીડી પીવાના ક્લાસ થોડી ચાલુ હોય છે. બિલકુલ નહીં, માવો કેમ આમ રગડવાનો, એના કોઈ ક્લાસ નથી. આટલું જ તમાકુ લેવાનું અને 4 દાણા સોપારીના લેવાના. જોજો સોપારી પાણીમાં પલાળી દેવાની છે અને ચૂનો આટલો. આવા ક્લાસ હોય છે કેમ આવડી જાય છે ફટાફટ. અને ખરેખર હું કહું છું કે જે એક્ટર હોય તો સ્મોકિંગ અને તમાકુથી દૂર જ રહેવું જોઈએ. જે એક્ટર, હું ઘણા વર્કશોપમાં હું લેક્ચર આપવા જાઉં ને તો હું જોઉં, તું માવો ખાય છે, તમાકુ ખાય છે, કેટો તું એક્ટર પણ લાયક જ નથી. આ જે ડિસિપ્લિન છે ને, કારણ કે અમારું જે બોડી છે ને એ અમારી પ્રોપર્ટી છે. ઓફકોર્સ. જેમ આજે વાળંદની પ્રોપર્ટી શું, તો કે બ્લેડ, અસ્ત્રો, સાબુ, આ એની પ્રોપર્ટી છે. અને વાળ કપાવવા ગયો, હા ગયો, પણ કાતર નથી લાવી, તેમ થોડું ચાલે. તો એવી રીતે અમારા ઓજારો, અમારું માઇન્ડ અને અમારું બોડી છે. એ બંનેને તમારે ધાર કાઢવી બહુ જરૂરી બની છે. એક્સરસાઇઝ કરવાની છે તમારે, પ્રેઝન્ટેબલ રહેવું જોઈએ. આજે તમે એને આટલું બધું અબ્યુઝ કરો, હું એવું કહેતો જ નથી કે જીવનમાં એન્જોય ન કરો, લેટ નાઇટ ન કરો, પણ અતિની કોઈ ગતિ નથી. તમે તમારો જ આ એક જગ્યાએ મેં સાંભળેલું છે કે ડિઝાયર ઓલવેઝ વિન્સ ઓવર મોરાલિટી. એ માણસની ડિઝાયર એટલી બધી વધી જાય ને, જોકે એ મેં સ્ત્રીની બાબતે કીધું તમે. હા એ તો છે મને, પણ આ ઓવરઓલ બી આ સેટ થાય જ છે કે કોઈ બી વસ્તુની ડિઝાયર તમારે પછી એમાં તમે ભૂલી જતા હો, સાચું ખોટું તમે નથી. મોરાલિટી એવું હોય છે. પણ ઘણી વાર શું થાય કે આવું તમે થાય તો પછી ક્યાંક તમારા બે મગજ છે, બે વિચારો છે. દરેક માણસમાં દેવ અને દાનવ વસે છે, પણ દાનવ કમ થાય, તમારી ઉપર હાવી થાય ને તમારા માના દેવે તરત એના ઉપર હાવી થઈ જવું પડે. તો એટલે તો આજે અમે લોકો આ ઇન્ડસ્ટ્રીમાં છે, એટલી લ્યુક્રેટિવ ઇન્ડસ્ટ્રી છે. છોકરીઓ સાથેના વ્યવહારમાં તમારે કેટલું સાવચેત રહેવું પડે છે. તમે જયારે કોઈ સ્ત્રી સાથે હસબન્ડ વાઇફ નો રોલ કરતા હો ત્યારે તમારે એ વસ્તુનું ધ્યાન રાખવું પડે છે કે આ એક એક્ટિંગ છે. એ પૂરું થઈ ગયું પછી એ તમારી કલીગ થઈ. જો અગર એની પહેલા તમે જાણતા હો ને મિત્રતા થઈ ગઈ તો એ તમારા મિત્ર છે. તો આ જે છે કે કલીગ, મિત્ર, સારી મિત્ર, આ બધા ભાગ તમને સમજણ તમારામાં હોવી જોઈએ. અને એ એવું નથી કે એ વસ્તુ કઈ મારામાં હું જન્મ્યો ત્યારથી આવી ગયું છે. એ પણ વખત જતા હું ધીરે ધીરે શીખ્યો છું. અને પણ ક્યારેય પણ મેં મારા જવાનીમાં પણ મને મારા અંદર રહેલા દેવે મને હંમેશા એ ફોટો કરતા રોક્યો પણ છે. ઈચ્છાઓ થવી અને ઈચ્છાઓનું વિચારો આવવા અને વિચારોનું અમલ કરવો એ બંને તદ્દન ભિન્ન બાબત છે. વિચારો તો કોઈ બી ના વિચારો આવી શકે છે, એમાં
કઈ જ એમાં હા. ખોટું નથી એવું નહીં કહું, પણ એ આવું થાય પણ હમ. એનો અમલ કરો હા. એ યોગ્ય નથી. એટલે અને એટલા માટે જ તમે એટલે અમે લોકો કે જ્યાં આટલી લાંબી મારી કરિયરમાં હા. એક પણ એવો દાગ નથી નથી લાગ્યો લાગે. હા. કે જ્યાં કંઈક મેં એવું અઘટિત કોઈ મહિલા સાથે કે કોઈ બી પણ સાથે કર્યું હોય. તો આ ઇન્ડસ્ટ્રીમાં બહુ ઈઝી છે આવી રીતે બેકી જવું તમારું, કે તમને ઈઝી અવેલેબલ છે ઓપ્શન તમારા માટે એટલે. બેન બેંકના કર્મચારીઓ નથી સાથે કામ કરતા, કરે છે એ લોકો માટે ઈઝી નથી. ઈઝી તો બધા બધા માટે માટે છે, છે. તો પણ તમારી વિવેક બુદ્ધિ ક્યાંક તમને રોકી લે છે. કે ભાઈ મારું આ કામ પતી ગયું, મારી આ વાઈફ છે, રોલ પતી ગયો, હું બાજુમાં આવી બેસી હું એનાથી હું આઈ વોન્ટ ક્રોસ એની લાઈન. તમે ફ્લર્ટ પણ કરો, કરો. યસ. કોઈ હેલ્ધી ફ્લર્ટિંગ હા. તમે કરીશું. ફ્લર્ટિંગ ઇઝ ઓકે, પણ you see, એ એક એક લાઈન તમારે ક્રોસ ન કરે ને, એ લાઈન શું છે તમારે નક્કી કરવાની. એ બહુ છે. આઈ થિંક પરણેલા હોય એટલે લાઈન ઓછી ક્રોસ કરતા હોય, કુંવારા હોય એમને કઈ ફરક નહીં પડતું. ના ના બેન, બેન વાત એ છે કે પરણેલા ને કુંવારાનો પ્રશ્ન જ નથી. લાઈન ક્રોસ કરવા માટે સામે વાળી વ્યક્તિ હાથ આપે તો લાઈન ક્રોસ કરી પણ લે. You see, એ મુદ્દો નથી. કુંવારા કે પરણેલાનો એ મુદ્દો નથી. ઘણી છોકરીઓને પરણેલા પુરુષ જ ગમતા હોય, ઘણી છોકરીઓ યસ યસ. સો એ તમારી વિવેક બુદ્ધિ પર આધાર રાખે. એન્ડ પરણેલો પુરુષ જો કોઈ બીજી સ્ત્રી સાથે કન્સેન્ટેડ સેક્સ કરે તો એમાં કઈ ખોટું થોડું છે, તો બે જણી અંગત વસ્તુ છે. એમાં ઇમોરાલિટી ક્યાં આવે? તમે એમ કહો હે આ તો બહુ ખોટું કહેવાય, એક હોટેલના રૂમમાંથી મળે, આ તો પરણેલો માણસ. અરે તો એની પત્ની જોવાનું છે, હા એ જ જજ બની જતા હોય છે. હા આ ખોટું છે અને ચડાવો ફાંસી બને સારું ના. એટલે એના લાઈફમાં એને શું જોઈતું હોય, એના ઉપર શું વીત્યું હશે, એને કેમ આવું કર્યું છે, એ જ જાણે છે. હવે એ એને ફન માટે કર્યું કે કોઈ એના રીઝન છે કે કઈ એને કઈ બી કારણ હોય એનું રીઝન છે. આપણે કોણ છીએ જેને જજ કરવા વાળા? ઓફકોર્સ એ વાત સાચી છે. ઇન્ફિડેલિટી તો બહુ કોમન થઈ ગયું છે આજકાલ, એવું કંઈક મોટું રહ્યું છે. હું કહું આજે પણ કહું, ઇન્ફિડેલિટી શુડ કમ લાસ્ટ ઇન ધ મેરેજ. હા. સી તમે એક વાત તમે સમજો કે બેઝિકલી સ્ત્રી અને પુરુષમાં બેઉમાં બાયોલોજિકલ એ બેઉ તદ્દન ભિન્ન છે. છે ઓફકોર્સ. આઈ એગ્રી. You see, પુરુષ 80 વર્ષે પણ સેક્સ્યુઅલી એક્ટિવ Active રહી રહી શકે, શકે. સ્ત્રી નથી નથી રહી શકતી. કોઈ એક એવું નહીં કે જનરલાઇઝ નથી કરવું કે ઘણા પુરુષો 45 વર્ષે વસૂકી જાય, એવું પણ બને. અપવાદ હોઈ શકે, પણ આમ એટલે સ્ત્રીએ પણ એ જોવાનું છે કે હું એને આ સુખ નથી આપી શકતી, તો એ ક્યાંક બીજે મેળવશે તો વાંધો નહીં. ઓકે. ઓપન રિલેશનશિપ. મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ. ઓપન રિલેશનશિપ ઇઝ ડેન્જર. Dangerous. એવું છે હસબન્ડ વાઈફ નક્કી કરે કે આપણે ઓપનમાં રહીશું, વિચ ઇઝ વેરી ડેન્જરસ. કેમ? એ યોગ્ય નથી. એ યોગ્ય નથી. એ કોઈ સી એકબીજાની આમાન્યા જાળવીને હા. ખબર ન પડે એવી રીતે આ ચાલી જાય. વસ્તુ પોતાની કે ભાઈ મારે છે ને કે આજે ધારો કે હસબન્ડ દારૂ પીવા જાય અને પત્નીને ગમતું ન હોય, પછી હસબન્ડ પાન ખાઈને જાય ને, હા. પત્નીને ખબર છે કે આ પીને આવ્યો છે, આવ્યું છે. હા. તો એને એ તકેદારી રાખી છે. એ મને ખબર ન હા. એડજસ્ટમેન્ટ. હા. મને ઘણી બધી આદતો નદીમની ન હતી. હા. બધી પછી તમારે એને પણ એ સર એક જ પાર્ટનર અગર મેરેજમાં આવું કરે તો લાઈક તમને બી ક્વેશ્ચન છે, તો એ તો પછી ચીટિંગ જ થયું ને. લાઈક ઓપન રિલેશનશિપ બેટર નથી કે બંનેને જે ગમે કરી શકે છે? અધરવાઇઝ તો એક માણસ કરે જાય છે, બીજાને તો બિચારાને ખબર જ નથી મારી જોડે આવું થઈ ગયું છે. કરે જાય છે એ એક અલગ મુદ્દો છે કે એક જણ કરે જ જાય છે. હા. એટલા મોકા દરેક નસીબદારોને નથી મળતા. એ તને લાગે છે
ક્યારેક એક ફ્લિંગ થઈ જાય. હા શું કે? હા correct. આવું ક્યારેક થતું હોય. થતું હોય. તમે જયારે સલમાન ખાન સાથે લગ્ન કરો છો ને, હમ. કે રિતિક રોશન સાથે લગ્ન કરો છો, હા કે જ્યારે તમે કોઈ ખૂબ ડિઝાયરેબલ વ્યક્તિ સાથે લગ્ન કરો છો ને, તો એની સાથે એના પુરુષની સાથે કોણ કોણ પણ આવે છે એ તમારે ધ્યાન રાખવું બિલકુલ. કે આને મારે કઈ રીતે ડીલ કરવાનું. છોકરીઓ એના ઉપર ઢોળાશે. યસ. હવે એ પોતાની જાતને કે ના ના, મારી વાઈફને ખબર પડશે મરી જશે, આવું કેટલી વાર એ પોતાની જાતને રોકી રોકી રાખે. રાખે. સો દરેક વસ્તુના પ્રોઝ એન્ડ કોન્સ છે, તમારે એ વિચારવાનું છે. હમ. હું કામ લગ્ન કર્યા સલમાન ખાન હારે? હા નહોતા કરવા. મને જયારે મારો વર કોઈ સાથે હસે ને મને ગમતું નથી. તું ત્યાં કે ઉભો તો એની સાથે અહીંયા આવ. એની સાથે જે આવા ઝઘડા કરે ને, હા તો એવી સ્ત્રીએ પછી એવો છોકરો પસંદ પસંદ કરવાનો. હા તો તમારે એ વિચારો. તમે રોજ દર બીજી વાતે તારો ફોન દેખાડજો. હમ કોણ હતી આ છોકરી? કેમ આવી રીતે વાત કરતી હતી? પેલી કેમ તારી સાથે હસતી હતી? તમે બે જણા કેમ એક કલરના શર્ટ અને સાડી પહેર્યા હતા? આવું બધું જયારે ખાય ને, એ ઓવર પજેસ. એ એ સ્ત્રી પછી એકલી રહે છે. હમ પછી તમે વાત કરો કે નહીં નહીં હું નહીં ચલાવી લઉં, હમ. તો શું કરવું છે બોલ? આપણે છૂટા પડી, આ છૂટા પડી છે. ઓકે લો, હું છૂટો તું છૂટી. હવે હું કાલે એ છોકરી સાથે હોઈશ હા. તો તું મને કઈ નહીં કે. હમ. હા, હવે હું કેમ કહી શકું? હા. તો લગ્નમાં રહીને તો એ કરવું હતું ને ગાંડી. લગ્ન તોડીને બેઠી કે બેઠો? હા પણ એ પાર્ટનર નો આપણે વિચારીએ તો એને દુઃખ ના થાય કે યાર આ તો ક્લિયર ચીટ કરે છે, પછી એ બી એવું વિચારે કે એ કરે છે તો હું બી કરી દઉં, શું ફરક ક્લિયર પડે? ચીટની વાત કરતો જ નથી. હમ. તમે નાની નાની બાબતમાં શંકા શંકા કરો, શંકાઓ હા. તમને તમારો બોયફ્રેન્ડ, હસબન્ડ, વાઈફ, ગર્લફ્રેન્ડ હા કોઈ સાથે હસીને બોલે તમને ગમતું નથી, હમ તમે યસ એ તમારા માટે દુઃખદ છે. હમ બંને માટે. યસ ઓકે. આજે તમારો હસબન્ડ તમારી સામે કોઈ સામે ફ્લર્ટ કરતો હોય, અરે, કે એનો એટલે એમ થોડું છે કે એને પટાવી લીધી અને પેલીએ પટી ગઈ. મને એમ થાય હા સો એસે નહીં હોતા હૈ. આવું ના હોય. હા અમે મારા નાટકમાં 4 છોકરીઓ છે. હમ તો કઈ એ કઈ બધા સાથે કઈ મારા લફડા થોડી હોય. તમારા તો બધા નાટક બૈરા વાળા જ હોય છે પાછા. ના, બેન, નાટક એટલે 4 પુરુષ અને 4 બૈરા હોય હા. કેમ હોય ને બેન? હા of course. નાટકમાં ધારો કે ચલો કોમેડી નાટકો હા. એ બધું જવા દો, યસ તો કોઈ પણ નાટક હોય બૈરાઓ તો હોય જ ને. હોય ને. બધા પોતાનું કામ બધાને ઘરે જાય છે. તો તમને કોઈ દિવસ કમ્પ્લેન ના કરે કે ઘરે તમારા વાઈફ કે કોઈ તમે આ રોલ મારી વાઈફ તો મારી વાઈફ તમારી wife અમે જયારે કીધું કે પહેલા જ એને clear કહી કરી દીધું તું કે ના, હા. પણ એવું તરત જ 2 મહિનામાં લિસ્ટ આવી ગઈ હતી. આ હિરોઈન જોડે કામ નહીં કરવાનું, આની જોડે નહીં કરવાનું. એ હજી સુધી ચાલે છે. પણ ઇમરાન હાશમી જેવું કરવું જોઈએ કે એક કિસિંગ સીન આપે ને કઈ મોંઘી ગિફ્ટ આપવી પડે એની વાઈફ ને, એટલે ઘરે જઈને પણ gift મારા લઈ આવે. કરિયરની શરૂઆત જ કિસિંગ સીન થી થઈ છે. ઓહ, ગુજરાતી ઇન્ડસ્ટ્રીનો કદાચ પહેલો એક્ટર ગિફ્ટ આપતી એ કઈ રેમેડી થોડી છે. એમને એવો નિયમ છે પણ It's okay. હા, પણ એ તો એમ છે. ભાઈ સોનાની વીંટી આપી એને, ધારો કે તો એ તો ઘરમાં જ રહેવાની છે ને. Yes. હા, લે ભાઈ. અને હવે તો બધું યુનિસેક્સ મળે છે. હા એવી જ લેવાની. આપણે પણ આ એ છે કે આમાં પછી મોરાલિટી ની ક્યાંય વાત જ નથી આવતી. સુપ્રીમ કોર્ટે કહી દીધું કે જેને જે કરવું એ કરો, આ કોઈ ગુનો જ નથી બનતો, તો પછી શું પ્રોબ્લેમ છે? હું એ જ કહી રહ્યો છું કે મોરાલિટી જે છે ને, હમ. તમે કેમ જજ કરો કરો. છો? એ છોકરી જો એનો હસબન્ડ હા. એનો બોયફ્રેન્ડ તો એ આનો હસબન્ડ અને એ એની પત્ની Just- એ એ જોઈ લોકોની લે. વચ્ચે એ લોકો ફોડી લેશે એનું. તમે શું કામ બચ્ચા? બહુ ખોટું કહેવાય. જે બે જણા આમ ફરે, અરે તારા બાપના કેટલા ટકા જાય છે? એટલે એનું ક્યાંક તો હશે જ પાછું. હો. હા, જે એનું જજ કરતો છે ને. એનું ક્યાંક હોય તો આવું બોલે જ નહીં. હમ. એ આવું એટલા માટે બોલે છે કે એનું મળતું નહીં. મળતું નથી. એ એ છે. હવે આપણે અહીંયા લુખ્ખા ફર્યા છે ને મજા કરો હા એમ કેમ ચાલે છે? પણ આના પર નાટક માં તમે કદાચ જોયો જ હશે નાટક મોસમ છલકે, જે નાટક છે એ આ સબ્જેક્ટ ઉપર છે ને, મને મારો મનગમતો નાટક છે કે એક લાઈન છે ને કે જે ક્રોસ
તમને લાગે જ નહીં કે ઇમ્પ્યોરિટી જ લાગે, તમને વલ્ગારિટી એમાં જોવા જ ના મળે. એવો સંબંધ પણ એટલો બેન, પ્યોર હોઈ શકે. હું તમને મોસમ છડકે હમ. ની મજા શું છે હમ. કે બેવ જણા દર વર્ષે એકવાર મળે છે. યસ યસ. પેલા બેવની વચ્ચે સેક્સનું આકર્ષણ છે, હમ. તો આફ્ટર અ વાઇલ ધીરે ધીરે હા. એ લોકોના રિલેશન વધારે પ્રોફાઉન્ડ યસ થતા રહે છે. હમ. મજા આ છે હમ. કે એટલે વાત એમ છે કે એક 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 છોકરો છોકરીને કે ભાઈ મારે તારી સાથે લગ્ન કરવા છે, મારે તારી સાથે વૃદ્ધ થવું છે. See, બે જણા જયારે એક શરૂઆતના વર્ષો બહુ આકરા હોય છે બહુ જ. કે ભાઈ હસબન્ડ બહુ હેન્ડસમ છે, હા. પ્રોફેશન એવું છે, પછી એ જ હસબન્ડ પછી ધીરે ધીરે એની એજ આવવા લાગી, પછી એની પણ ડિઝાયર ઓછી થતી જાય, અને પછી ધીરે ધીરે એ બેવ જણા વચ્ચેનું જે રિલેશનશિપ છે ને બહુ સરસ છે. સરસ. શું એ જે સાથે વૃદ્ધ થવાની જે વાત છે ને કે ત્યાં હવે કોઈ શારીરિક આકર્ષણ નથી, હવે ત્યાં જે છે એકબીજાની આદતો છે કે આને આટલા વાગે જમવાનું જોઈએ છે, 12 વાગે જમવાનું ન આપો ને તો અકળાઈ ઉઠે છે, એવું એને ખબર પડે ભાઈ તો આને 12 વાગે આપી દેવાનું કે ખાવા માટે, નહીં તો અકળાવા લાગશે કે બારગામ ગયા હોય ને તો તરત એકાદું પડી કોઈ તો આખાને એમ કરી લેવાનું, એ બોલશે નહીં પણ એના વર્તનમાં ક્યાંક આવી જશે. ધેટ કાઇન્ડ ઓફ અ થિંગ. એ સેમ વસ્તુ સ્ત્રી માટે હોય. તો આ જે એક પ્રોફાઉન્ડનેસ જે છે ને એના માટે તમારે એકબીજાને સહન થોડાક કરવા પડે તો તમને પછી જીવનના છેલ્લા વર્ષોમાં તમને એની મજા તમને માણવા મળે, એકબીજાનો સપોર્ટ. મને યાદ છે બચ્ચન સાહેબ નું 60મું વર્ષગાંઠ હતી અને ફિલ્મ સિટીમાં આઈ થિંક અનિલ અંબાણી જે હવે ફેર નથી એનો સ્ટુડિયો હતો, એમાં પાર્ટી હતી, એટલે હું પણ એમાં ઇન્વાઇટેડ હતો. અને તો મેં જોયું કે યશ ચોપરા અને એમના વાઇફ પ્રમીલા બેવ ઘરડા થઈ ગયા, બેવ જણા ગાડીમાં હતા અને બેવ એકબીજાનો હાથ પકડીને ચાલતા હતા. કેટલી અદભુત વાત છે, કેટલી અદભુત. બેવ જણા એકબીજાનો હાથ પકડીને ચાલતા. એ છે એટલે એ પેલી કહેવત છે ને કે તમારો પૈસો પોકેટમાં અને સેક્સ પેન્ટમાં હોય ને ત્યાં સુધી લાઈફમાં કઈ જ પ્રોબ્લેમ ના આવે. આટલું તમે મગજમાં રાખો તો તમારી લાઈફ ઈઝી થઈ જાય છે. અન્ડરસ્ટેન્ડિંગ બહુ જરૂરી દરેક રિલેશનશિપ. હા, કોઈ પણ રિલેશન, ફ્રેન્ડ્સ હોય કે મા બાપ હોય કે હસબન્ડ વાઈફ કોઈ બી હોય, એટલે એ અન્ડરસ્ટેન્ડિંગ કેળવવી. પણ કદાચ ઘણી વાર એવું થાય કે જેમ મૂવીમાં બી બતાવ્યું છે કે બહુ મોડું થઈ જાય ને ત્યારે તમને ખબર પડે કે અરે આ પહેલા જ કરી લેવાની જરૂર હતી, મોડું થઈ કોઈ એટલા મૂર્ખા નથી હોતા કે નાની નાની બાબત માટે પોતાનું લગ્ન જીવન નો કોઈ કેવા હોય. હા, તને તો બરબાદ. અમારા વાઈફ નથી મળતા એવા ડાઈવર્સ થયા છે. હા, જો હું એમ કઉ છું કે વાઇફ ન મળે ને તો પણ બહુ વેલિડ રીઝન છે કે નથી મજા આવતી મને તારી સાથે. આ તો બહુ ઓનેસ્ટ છે. યસ યસ. એ મુદ્દો નથી, પણ નજીવી બાબતમાં તમારો ઈગો, યસ, એમાં તમે ડિવોર્સ લઈ લેતા હો, ત્યાં આગળ ગડબડ છે. લવ આજકાલમાં કેટલી સરસ વાત છે. દીપિકા પાદુકોણ લગ્ન કર્યા હનીમૂન પર આવી છે અને એના હસબન્ડને કહે છે કે યાર મને સમજાતું નથી, મને આના વિચારો આવે છે कि हमारी शादी हुई है, क्या है ना, मुझे ऐसा नहीं होना चाहिए ना, ऐसा ख्याल नहीं आने चाहिए. लेकिन हाँ अब मैं क्या करूं, ऑनेस्टी क्या છે ભાઈ. હવે ઓનેસ્ટી લાવવી એક રિલેશનશિપમાં અને ઓપનલી તમારી વાત કમ્યુનિકેટ કરવી ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જે લોકો નથી કરતા, કદાચ એક તો ઈગો ના લીધે ને કે એના લીધે કે યાર હું કહી દઈશ તો હું કેવો દેખાઈશ કે કેવી દેખાઈશ સામેવાળાની નજરમાં, એટલે કદાચ એ ઓનેસ્ટી નથી આવી શકતી. ઘણી વાર એવું હોય કે કોઈ પુરુષને લાંબા વાળવાળી છોકરીઓ ખૂબ ગમે, કેટલા લોકોને જોયા, એની પત્નીએ સમજવાનું છે ત્યારે. સોરી, હું એક તરફી દાખલાઓ આપું છું, સોરી,
હું બંને માટે યસ કહું છું. તો પ્લીઝ મને મિસઅન્ડરસ્ટેન્ડ ન કરતા. તો જ્યારે એને ખબર કે આ છે ને કે લાંબા વાળવાળી છોકરીમાં લપેટ થાય છે, એ સમજણ હોવી જરૂરી છે. આઈ થિંક આપણે કોઈક કોઈ સામાજિક મુદ્દા ઉપર ઇન્ટરવ્યુ કરી એવું લાગે છે. પણ આ છે ને આ બધા મુદ્દા એવા છે ને કે આ મૂવીમાં મને ખાલી ટ્રેલર પરથી ક્યાંક ને ક્યાંક લાગ્યું ને કે આ બધા મુદ્દા છે ને ક્યાંક ને ક્યાંક મૂવીમાં આવે છે કે રિલેશનશિપ છે, તમારા ફ્રેન્ડ્સ છે, કે તમારા પિતા પુત્ર છે, કે પેરેન્ટ્સ ના રિલેશનશિપ. આ એક મૂવી એવું છે ને કે સામાજિક મૂવી પણ આને કહી શકીએ કે એટલું એન્ટરટેનમેન્ટ તો મળશે જ, પણ સામાજિક મૂવી પણ છે કે જે રીતે તમારા ડેડી જે આખું એક્સપ્લેન કર્યું હતું કે એમનો પ્રોસેસ એમને કેમ આ મૂવી બનાવી, એ સાંભળ્યું એટલે મને વધારે સારું લાગ્યું કે એક સારું એન્ટરટેનમેન્ટ વાળું મૂવી આવે છે પણ એક સામાજિક તમે એક મેસેજ અને સામાજિક મૂવી બતાવો છો કે એમાં ઘણી બધી વસ્તુને તમે આવરી લો છો અને જે બધા માટે કંઈક ને કંઈક છે. કદાચ મારા માટે એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ હશે, બીજા બે લોકો જોતા હશે તો કદાચ એમના માટે ફ્રેન્ડશિપ વાળો એંગલ એમને વધારે ગમતો હશે. એટલે આ બધું મૂવી આઈ થિંક બધા જોડે બધાના જીવનમાં ક્યાંક ને ક્યાંક સંકળાય. ક્યાંક ને ક્યાંક રિલેટ કરશે. બિલકુલ કરશો. જરૂર નથી કે બાપ અને બેટા માટે. યસ જેમ તમે કીધું કે હરેક વ્યક્તિ ક્યાંક ને ક્યાંક તો રિલેટ કરશે. એ પ્રોમિસ છે. એ મજા આવશે એ બી જોવાની. તો લાસ્ટમાં આ મૂવી પ્રેક્ષકોએ કેમ જોવી જોઈએ? તમારા એક સેન્ટેન્સમાં તમારે કેવું હોય? 3 કારણો માટે પ્રેક્ષકોએ જોવી જોઈએ. પહેલું કારણ છે એન્ટરટેનમેન્ટ, બીજું કારણ છે એન્ટરટેનમેન્ટ, બીજું કારણ છે ઓકે, તમારા હિસાબે આ નહીં, તમારો જવાબ કઈક અલગ હોવો જોઈએ તો મજા આવે. મારો જવાબ કહું, આપણી ગુજરાતી ફિલ્મ યસ. ગમે ના ગમે એ 2 નંબરની વાત છે. ગુજરાતી ફિલ્મ છે, યસ, સપોર્ટ તો કરવો છે. સપોર્ટ કરો. અને સારી ફિલ્મ છે. યસ. પોતાનું બાળક પોતાને વાલું જ લાગતું હોય. કોઈ પોતાની ફિલ્મને એમ નથી કહેવાનું કે યાર આવી ફિલ્મ બની, તે ફિલ્મ બની. એટલે હું તો મારી ફિલ્મનું સારું જ બોલીશ, પણ ગુજરાતી થોડો તો પ્યાર કરો આપણી લેંગ્વેજ ને. ખાલી કહેવાથી કે અમે ગુજરાતી છે, ગુજરાતી દેશને ચલાવે છે, નામ બધું. અગર પ્યાર કરો છો તો એટલીસ્ટ પોતાની લેંગ્વેજ માટે કઈ નહીં તો એક 150 રૂપિયાની ટિકિટ તો ખરીદો. સાઉથના લોકો જોડેથી આ શીખવા જેવું આપણે ગુજરાતીઓએ બહુ જ, જે મને બી પર્સનલી એવું લાગે છે કે આપણે હિન્દી મૂવીને એટલો સારો પ્રતિસાદ આપીએ છીએ, તો આપણી ગુજરાતની બહુ સારી મૂવી છે ને જે નથી ચાલી રહી, જેનો અફસોસ મને બી ઘણી વાર થાય, તો એ જોવી જરૂરી છે. જ્યારે ઓડિયન્સ જઈને જોશે જ નહીં તો કેવી રીતે? લાઈક હમણાં જ અમારી વાત થઈ હતી કે 2-4 જે ફેસીસ છે તમે એમના જ મૂવી જોયા કરશો તો પછી તમને સારા મૂવી મળશે જ નહીં. બીજા લોકો એટલો એફર્ટ નાખશે જ નહીં કે ભાઈ લોકો 4 લોકોને જોવે છે ને અમારા નથી ચાલતા, તો શું કામ એફર્ટ નાખશે કોઈ? તો તમને સારા મૂવી નહીં મળે અને ગુજરાતી સિનેમા પાછું પડી ભાગશે, જે સારી રીતે ઊભું થયું. હવે આ ઓલરેડી રોકેટ ઉડી ચૂક્યું છે, હવે ઉપર જ જશે, પાછું નહીં મળે. યસ, એ હું તમને એટલી ખાતરી આપું. સરસ. ખૂબ ખૂબ આભાર, તમે આવ્યા અને ટ્રેલર જોઈને મને સારું લાગ્યું છે. હું તો જોવા જઈશ જ અને ઓડિયન્સને પણ આપણે રિમાઇન્ડર આપતા રહીશું કે જોવા જાય. 13 તારીખે રિલીઝ થાય છે, 13 ફેબ્રુઆરી, એટલે કે શુક્રવારે. યસ, એટલે આ રિલીઝ થઈ જ રહ્યું છે તો 14 ફેબ ને આવી જ રહ્યું છે. તો આઈ થિંક એમાં પણ લોકો જઈને આ મૂવીને માણી શકે છે. ઇવન પરિવાર સાથે વેલેન્ટાઇન્સ ડે સેલિબ્રેટ કરવા માટેનું સરસ રીઝન છે આ, કે પરિવારનો પ્રેમ, ખાલી કેમ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડનો પ્રેમ, મા બાપનો, પિતા પુત્રનો પ્રેમ, એ સેલિબ્રેટ કરવા માટે આ મૂવી ખૂબ જ મહત્વનું છે. તો હોપફુલી પ્રેક્ષકોનો સારો પ્રતિસાદ મળે અને આવી જ રીતે અમે તમને આગળ પણ નવા પ્રોજેક્ટ્સમાં જોતા રહીશું. થેન્ક યુ સો મચ.